પાલનપુર તાલુકાની કૃષ્ણનગર પ્રાથમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ નિમિત્તે પાલનપુર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલનપુર દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ ડીઆર બ્રાહ્મણ, પ્રાચાર્ય ડાયટ બનાસકાંઠા, ગઢ પીએસઆઈ સીએફ ઠાકોર, મુખ્ય વક્તા બળવંતસિંહ જે રાજપૂત, પાલનપુર જિલ્લા ધર્મ જાગરણ સંયોજક આરએસએસ સંત શ્રી અમૃતપુરી મહારાજ, ગઢ વીજ કચેરીના નાયબ ઇજનેર દીપકભાઈ મેવડા, બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠાના સભ્ય કુણાલભાઈ ભટ્ટ સહિત પાલનપુર તાલુકામાંથી આવેલ આચાર્યગણ, સરપંચો, આગેવાનો સહિત શાળા સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજી અને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે કર્તવ્યબોધ કર્તવ્ય વિષય ઉપર મહેમાનો સહિત વક્તાઓએ તલસ્પર્શી વક્તવ્ય આપવામાં આવ્યું હતું। પાલનપુર તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અને આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ ચૌધરી દ્વારા 450 બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંઘ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ आयोजित कर्तव्य बोध दिवसनी उजवणी आज कृष्णनगर सामडी प्राथमिक शाळा तालुको पालनपुर खाते करवामां आवी। तारीख 12 जान्युआरी थी 23 जान्युआरी सुधी आ समग्र 12 दिवस सुधीना दिवसने संकल्प दिवसनो समयगाळो गणवामां आवे छे अने आ प्रसंगे जीवनमां कर्तव्य शुं छे, समाजमां शिक्षकनुं महत्व शुं छे अने माणस एनु कर्तव्य कई रीते समाज ने अदा करे छे एना विषे जुदा जुदा वक्ताओं द्वारा एनु रजू करवामां आव्यो।